હોય તે આપણે આ બે શબ્દ પણ કહી શકીશું 80 મિનિટ હોય તે એમાં લખે છે કુંવર દર્શાવી રહ્યા મિનિટ કા હિસાબ। એ દાદા કુંવર કેશરીસિંહ દાદાએ આપણને બતાવ્યું છે, કીધું છે દર્શાવી રહ્યા મિનિટ કા હિસાબ। દાદાએ આપણને મારો મિનિટ છે એ હિસાબ પણ બતાવ્યો છે। એના આધારે આપણે અહીં બેઠા છે ત્યારે 80 હિસાબ કહે 100 દેહી કા હિસાબ। જો 80 દાદા હતા ને એ પોતાનો આ શરીરનો દેહીનો હિસાબી પુરુષ હતો અને આપણે પણ એમના જે મિન્ટ પરિવાર છે, કુટુંબ પરિવાર છે, એ પણ હિસાબી માટે આપણને હિસાબમાં મૂક્યા છે। હિસાબમાં મૂક્યા છે તો હિસાબે રહેવા પડશે। આગળ કહે છે કે રાજસ્વ કમળ ભૂમિ, રાજસ્વ કમળ મિન્ટ ભૂમિ કમળ કરંટ। કે રાજસ્વ સૌરાજ નથી પણ રાજસ્વ છે। રાજસ્વ એટલે મૂળ અહીંનો માલિક, અહીંનો વારસાઈ એ રાજસ્વમાં એમનું જે કમળ મિન્ટ ભૂમિ કમળ કરંટ એટલે કે જે પ્રકાશ જે મળ્યો છે આપણને અહીંયા સુધી આવી પહોંચ્યા છે। જે કરંટ મળ્યો છે આપણને બાપનો એ કરંટ થકી આપણે અહીંયા સુધી આવી રહેલા છે। દાદા એના વ્યવહારનો પ્રકાશ અહીંયા સુધી લાવ્યા છે આપણને। क्राउन रूलिंग ऑनर कमल करंट पसार हुआ आज मिंट का सत्य। आज जगत ની અંદર, દેશ ની અંદર કે દુનિયા ની અંદર આ પસારો થઈ ગયેલો છે। કોઈ બાકી નથી દુનિયામાં, કોઈ બાકી નથી કે ભાઈ એસી ભારત સરકાર, એસી કુંવર કેશરીસિંહ, ગવર્नमेंट ऑफ इंडिया, ऑनर ऑफ इंडिया के जे कई प्रसिद्धिમાં કોઈ જગ્યા પર બાકી નથી ને આ જે રૂલિંગ છે આખા વિશ્વની અંદર પસારો થયેલો છે। पसार हुआ आज मिंट का सत्य। હવે આ સત્ય વ્યવહાર જાહેર થયો છે। સત્ય મિંટ હે સત્ય કા પ્રકાશ। એ સત્ય વસ્તુ છે, કોઈ દિવસ છુપી શકતું નથી। આપણે બધા એક અસત્ય તરફે આજ દિન સુધી જીવન જીવતા હતા પણ અસત્યમાંથી આપણને સત્ય રીતે જીવન જીવવા માટે આધાર આપ્યો છે। નહીં તો દુનિયા બધા કે અસત્ય પર ચાલે છે। આ વ્યવહારનું બંધારણ સત્ય પર ચાલે છે। એટલા માટે પસાર હુઆ આજ મિંટ કા સત્ય। સત્ય મિંટ હૈ સત્ય કા પ્રકાશ। સત્ય મિંટ આધારે ચલે જીવો કા જીવન। આ જે સત્ય વસ્તુ જો ના હોય તો જગત